વડોદરામાં પાદરા જંબુસર ફોરલેન હાઈવેનો ફરી વિવાદ ઉભો થયો છે। વડુ નજીક મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ફોરલેનની કામગીરી માટે ખેતરોનો ભોગ લેવાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। જમીનનું સંપાદન કર્યા વગર અને કોઈ વળતર આપ્યા વગર ફોરલેનની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ વિરોધ કરવાની જાણ થતાં પોલીસના કાફલા સહિત આરએનબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। પાદરા જંબુસર ફોરલેન રોડ ખૂબ આંદોલનો બાદ મંજૂર થયું। ખેડૂતો પણ તૈયાર છે કે ભાઈ રોડ બનવો જોઈએ, પરંતુ ગવર્મેન્ટ દ્વારા જે રીતની જમીન સંપાદન થઈને લોકોને વળતર આપવું જોઈએ, જે મનમોહનજીની સરકારમાં ખેડૂતોને 4 ગણું વળતર મળે જંત્રીનું, એ પ્રકારનો જે કાયદો લાવવામાં આવ્યો, એટલે ખેડૂતોને એમની જે વળતર, જે કપાત જમીન છે, એ કપાત જમીનનું વળતર એમને મળવું જોઈએ। ખેડૂતો રોડ બનાવવામાં ખેડૂતોને કોઈ તકલીફ નથી ને કોઈ વાંધો પણ નથી, કેમ કે ખૂબ આંદોલનો બાદ રોડ મંજૂર થયો છે। લોકોના આટલા અકસ્માતના કારણે જીવ પણ ગયા, પરંતુ ખેડૂતોનો જે હક છે, મહામૂલી જે એમની જમીન છે, કોઈનું વીઘું જાય, કોઈનું અડધું વીઘું જાય, એટલી બધી જમીન જતી હોય તો આજે તો એમની તો છે અને એ જમીન એમની મૂડી છે, એટલે આ સમયમાં આટલી મહામૂલી જમીન ખાલી લઈ લેવી એ કોઈ સંજોગોમાં ચાલે નહીં, ને વળતર ખેડૂતોને મળવું જોઈએ। તેનો અમારો વિરોધ એટલો જ છે કે અમારું પહેલું જમીન સંપાદન કરીને પછી કામ કરો। અત્યાર સુધી અમારે કોઈ બાપ દાદા વખતથી કે જ્યાંથી દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર લગી કોઈ જાતનું વળતર અમને ચૂકવવા નથી આવ્યું, કે અમે 7/12 કે માપની સીટમાં કોઈ પણ જગ્યાએ એક પણ ઉઠાવ સંપાદન જણાતું જ નથી અમે। અને કલેક્ટર સાહેબ જમીન સંપાદન વિભાગનો પણ જવાબ છે કે એનું કોઈ સંપાદન જણાતું નથી। કેટલા ખેડૂતો છે અહીંયા તો સાહેબ કેટલા 150 ખેડૂતો છે, આખા પાદરા તાલુકાની વાત કરું છું।